શ્રી કૃષ્ણ. મેહુલ, તે દિવસે જો તે મારું વેણ ન ટાળ્યું હોત તો તારી આ હાલત આજે ન થાત. પણ તારે તો પાટણ પતિને દીધેલ બોલ જાળવવો હતો. પાટણ જઈને આ વાતની ચાળી ખાવી હતી. મારી દીકરીને ઉપાડીને લઈ ગયો હતો. બદલો લેવો છે. પણ મેહુલ, કલ્યાણ શેઠને મારવા માટે તારે બીજો જન્મ લેવો પડશે. એ પહેલા તો હું આજે તારું મળદું ચાળી દઈશ. કલ્યાણ શેઠ, વાતનો મને ભાવ નથી, પણ દુઃખ તો એક જ વાતનું છે કે તમ જેવા બાયના ખુટ્ટલના હાથે મરવાનું થશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મુખમાં પ્રભુ નામ અને હાથમાં છુરી, ભગત થયા પણ દાનત બુરી. અરે મરદના દીકરા હો તો એકવાર હાથ છોડો અને આવી જાઓ મેદાનમાં. તલવારની રમત રમી ખાંડાના ખેલ ખેલીને મરવામાં મરદાનગી નથી મેહુલ, મૂર્ખાઈ છે. સાચો મરદ એ છે કે જે બાજી જીતી બતાવે. હું જીત્યો છું. તું મારો જમાઈ ન થયો, પણ આજે મારે તારા જમ બનવું પડશે. જય શ્રી કૃષ્ણ. માધુરી, શું અહીંયા? બાપને બનાવવાનો પ્રયત્ન કર માધુરી. તે મારો પીછો કર્યો છે, સંતાઈને મારી વાત સાંભળી છે, ને મેહુલને મારવા ગયો ત્યારે તે હા પાડી. પણ હવે તારી આંખોની સામે ના ના બાપુ, હું કઈ તમારી દુશ્મન નથી કે તમારો પીછો કરો. છતાં તમને મારા પર ભરોસો ન હોય તો આ કટારનું વાર પહેલે મારા ઉપર કરો. મારી નાખો, મને મારી નાખો. हाँ सेठ, तुम्हारा लड़की को भी सजा मिलना ही चाहिए. अरे भाई, पकड़ो इसको. જય શ્રી કૃષ્ણ. સૌદાગર, આ મારી એકની એક દીકરી છે, દુશ્મન નથી. दुश्मन न थे और भी पता चल जाएगा. चलो हाँ. कोई छोकरी नहीं खंजर ले मैंने परवड़ी दे मेहुल ना सीना में. और याद रखना, अगर जो कोई दगा किया तो तू और मेहुल तो मरशो ज, पर खुदा का कसम हम तेरा बाप को भी जिंदा नहीं छोड़ेगा. જય શ્રી કૃષ્ણ. કોની વાત જુએ છે દીકરી? કરવા ને મારા મિત્રોને ખાતરી કરાવી દે કે તું મારી દીકરી છે, દુશ્મન નથી.
તમને વારંવાર ભેસાણથી જુનાગઢ બોલાવવા એ મને ઠીક નથી લાગતું, પણ મંત્રીનું જુનાગઢમાં રહેવું જરૂરી છે. જી મહારાજ, પણ ભેસાણમાં એક બે કામ રહી ગયા હતા, એટલે હવે એક બે દિવસમાં આવી જઈશ. સરસ. પાટણના મંત્રી એક રાવ લઈને આવ્યા છે. રાવ? શાની? મેં મેહુલાને નાળ તલવાર તૈયાર કરવાનું કહ્યું હતું, પણ એનું કહેવું એમ છે કે નાળ તલવાર ચોરાઈ ગયા છે. મહારાજ, આપને ખાતરી છે કે મેહુલે નાળ અને તલવાર ગઢ્યા હતા? મંત્રી તરીકે આ બાબતની તપાસ કરવાની જવાબદારી તમારી છે. જય શ્રી કૃષ્ણ. પણ હમણાં સૈનિકોને સેનાપતિ સાથે રવાના કરો. રાજનો ખૂણે ખૂણો ખૂંદી વળો, ખરેખરની ઝડપી લો, પણ 2 જ દિવસની અંદર નાળ તલવાર મારી સામે હાજર કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠ, જહાજ આવી ગયું છે. જય શ્રી કૃષ્ણ. સોદાગર, ઓય મેહુલ, તું અને હોય? હા સોદાગર, આ નાળ તલવાર મેળવવા માટે મેં રાતની પડછાયાની જેમ તારો પીછો કર્યો છે. આ માલ મારો છે, મને સોંપી દે. તારે સોંપવા માટે આ માલ નથી ખરીદ્યો મેહુલ. આ ખરીદી નથી, લૂંટ છે, ખોટલાઈ છે મેહુલ, અને ખોટલાઈથી મેળવેલો માલ હું નહીં ખસેડવા દઉં. મેહુલ, તને જો તારી જિંદગી વાલી હોય તો પાછો ચાલ્યો જા, કારણ કે તું એકલો છે और खुदा कसम हम देख लो. बाकर बच्चा लाख, लाखे बेचारा, सिंहण बच्चू एक, एके हजारा. अजय सोरठ धराने ओळखवा 7 जन्म लेवा पड़શે सौदागर. ओए हम समझ गया, वो जानू છું મેહુલ कि हाँ माल ना बदला में तुमको कुछ नहीं मिला. ओए माल देव. ये ले. ओए ये भी कम पड़ा, और ले लो. ये भी ले. सौदागर ऊपर से वो पड़ी रोटलो रड़नार लोहार છે, કઈ દેશ વેચનાર દલાલ નથી. સારું થયું સેનાપતિજી તમે આવી ગયા. આ રે નાળ ને તલવાર. અમે આની શોધમાં હતા. સિપાહીઓ પકડી લો મેહુલને, ઘેર લો બધાને. પણ મને શું કામ? તું રાજો ભાગીશનો કેદી છે? અરે પણ હું તો જે કે કેવું તે દરબારમાં કે છે. સૌદાગર, તમે પરદેશી છો. પાટણપતિ સારંગદેવે તમને એમના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી છે, રહેઠાણો આપ્યા છે, એનો તમે આ બદલો દીધો. પાટણના શુરા સૈનિકો માટે તૈયાર કરાવેલા નાલ તલવાર તમે ચોર્યા. ગરીબ લુહારના પવિત્ર પરસેવાને તમે ધૂળમાં મેળવો. પાટણપતિનો વિશ્વાસઘાત કર્યો. बेहद भी माफ हो महाराज, मैं नाल तलवार चोर्या નથી.
પણ ખરીદ્યા છે. ખરીદ્યા છે કોની પાસે? એના જ માલિક આ મેહુલા પાસે. ના મહારાજ ના, આ વાત સાવ ખોટી છે. वल्लाह खुदा गवाह है महाराज, हम झूठ नहीं बोलता है. मैं मेहुल ने नाल तलवार ना दाम पर दीदा છે. पूछी जो તમારા सेनापति ने જ્યારે એમને हमने गिरफ्तार किया ત્યારે हमारा दिया हुआ द्रम ना बटवा वहीं से मिला है. હા મહારાજ, મંસૂરની વાત સાચી છે. ના મહારાજ ના, આ હળહળ તો જુઠ્ઠાણું છે. મારા પર ખોટું આળ ચડાવી આ સોદાગર થનાર સજામાંથી છટકી જવા માંગે છે. મારો માલ ચોરી જનાર છે જૂનાગઢના મંત્રી કલ્યાણ શેઠ. મેહુલ, મંસૂર સાથે નાલ તલવારનો સોદો કર્યો હતો કલ્યાણ શેઠે. નાલ તલવાર સંતાડ્યા હતા કલ્યાણ શેઠે ને એ જગાનો નકશો મંસૂરને પહોંચાડ્યો હતો કલ્યાણ શેઠે. મેહુલ, કે કહેલી વાતનો કોઈ સાક્ષી છે? કોઈ નક્કર પુરાવો છે તારી પાસે? પુરાવા? સાક્ષી? મને ખબર નહોતી મહારાજ કે સત્યને પુરવાર કરવા પણ આપના દરબારમાં પુરાવા આપવા પડશે. મારો સાક્ષી એક હું છું અને બીજો છે ઉપરવાળો. અને બીજો સાક્ષી તું હું. કોણ છે તું? મારું નામ જાપતિયો મહારાજ. આ મેહુલે કહેલી વાત સાચી છે. આ રહ્યો એનો પુરાવો. લાલ તલવાર જે જગ્યાએ સંતાડવામાં આવ્યા હતા એ જગ્યાનો નકશો આ કલ્યાણ શેઠે આ માણસને આપ્યો હતો આ મંસૂર સોદાગરને આપવા માટે. હા મહારાજ, અને એ વાત આ માણસે મારી પાસે કબૂલ કરી છે. પૂછો એને તમે. એટલે ટોટલી આ વાત સાચી છે? કલ્યાણ શેઠે તને નકશો આપ્યો હતો? અહીં કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે. તો જવાબ દે, કલ્યાણ શેઠે આપ્યો તો નકશો તને આ સોદાગરને આપવા માટે? મહારાજ, કલ્યાણ શેઠને હું ઓળખતો નથી. એમને મેં ક્યારેય જોયા નથી. એમને હું ક્યારેય મળ્યો નથી. એમનું ઘરે પણ મેં જોયું નથી. હરામખોર, મારી પાસે પહેલા કબૂલ કર્યો હતો અને હવે મહારાજ પાસે ફરિયાદ કર્યું હતું પણ હું લાચાર હતો. એણે મારો જીવ લેવાની ધમકી આપી હતી. મહારાજ ધમકી આપી હતી પણ આ ખોટીના પાસે સાચું બોલાવવા માટે. ને સાચું જ બોલ્યો છે. હાજર થયેલા સાક્ષી અને ધર્મની કોથળીના પુરાવાથી એ સાબિત થાય છે કે મેહુલ રાજનો ગુનેગાર છે. મહારાજ, રાજના સૈનિકોના હાથમાંથી નાસી છૂટેલો કેદી છે. ખુટ્ટલ છે. ખુટ્ટલની એક જ સજા છે, મોત. મેહુલ નિર્દોષ છે મહારાજ. મહારાજ, મેહુલ નિર્દોષ છે. હા મહારાજ, ને સાચા ગુનેગાર, સાચા દ્રોહી છે તમારા રાજના મંત્રી આ કલ્યાણ છે. માધુરી, આ તું શું બોલી રહી છે તેનું તને ભાન છે? આવા હાડ ચઢાવી તું તારા પિતાનું મોત વાંચે છે? દ્રોહી મરે છે ત્યારે જ દેશ જીવે છે. માધુરી, ને તમારા જેવા દેશદ્રોહીની દીકરી થઈ એના કરતા જન્મતા વેત જ ન બાપી થઈ હોત તો વધારે સારું હતું. જય શ્રી કૃષ્ણ. તું દીકરી ઉઠીને માનો ચાંદલો ભૂસવા માંગે છે? અરે કલંકિત સૌભાગ્ય કરતા તો વૈધવ્ય સારું. ધન છે દીકરી તને પણ કલ્યાણ મંત્રી દ્રોહી છે એનો કોઈ પુરાવો છે તારી પાસે? છે મહારાજ. આ સૌદાગર મંસૂરે કલ્યાણ શેઠને આપેલું સુલતાનના સહી સિક્કાવાળું કરારનામું લ્યો મહારાજ. આ કરારનામાથી સાબિત થાય છે કે મેહુલ નિર્દોષ છે અને સાચા ગુનેગાર અને દેશદ્રોહી તો છે કલ્યાણ શેઠ. એમને મૃત્યુદંડની સજા કરવામાં આવે છે. મેહુલ, શેઠ તારા પણ ગુનેગાર છે. એને મૃત્યુદંડની સજા તું કર અને બદલો લેવાની તારી પ્રતિજ્ઞા પૂરી કર. મહારાજ, ભર્યા દરબારમાં કલ્યાણ શેઠના છાના પાપ છતાં થયા એ જ મારો બદલો છે. ને હું મરદ છું મહારાજ, મારો નથી, કે જલ્લાદ નથી. શાબાશ બેન. તારી પાસેથી એવા જવાબની આશા હતી. સેનાપતિ જય શ્રી તમે આ શું કર્યું? બેટા, પાપ મેં જ કર્યા છે. અને મારી જાતની સજા પણ મેં જ દીધી છે. એ જ મારો પ્રાયશ્ચિત છે. તું રડે છે દીકરી? જય શ્રી કૃષ્ણ. બેટા, તે તો આજે સાબિત કરી બતાવ્યું છે કે બાપને, દ્રોહી બાપને મૃત્યુદંડ દેવડાવનાર સંતાન તો સોરઠની તરાજ પેદા કરી શકે. સોરઠની તરાજ પેદા કરી શકે.
મેહુલ બેટા કાળગન કરી તમે ચોરી હા 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 કાળગન કરી તમે ચોરી રે હો ગોરી મારા કાળગન કરી તમે ચોરી